ટેમ્પોરલ એપિલેપ્સીના ઘણા બધા લક્ષણો હોય છે. ઘણી વખત આપણને એવું લાગે કે જેની જોડે વાત કરી રહ્યા છે દર્દી જોડે એ સામે અચાનક જ અટકી ગયા, એકી એક જગ્યાએ જોયા કરે. દર્દીને ઘણી વખત અંદાજો પણ ના આવે કે વચ્ચે બ્લેન્ક થઈ ગયા છે. એ જ પ્રમાણે ઘણી વખત તો અમારા ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ કલીગ્સ મોકલતા હોય છે કે પેશન્ટ એવા લક્ષણો હતા કે પેટમાંથી કંઈ ઉપર આવે છે અને એબનોર્મલ સેન્સેશન થાય છે અને પછી પેશન્ટ અટકી જાય છે અને નોર્મલ થઈ જાય છે. તો એન્ડોસ્કોપી કરાવે છે ઘણી વખત આ દર્દીઓ, સોનોગ્રાફી કરાવે છે. પછી ઘણા દર્દીઓને એવું હોય છે કે કાનમાં કંઈ અવાજ સંભળાતો, કે ઘંટી વાગતો એવો અવાજ, કે સડનલી બસનો અવાજ ચાલતો હોય, કોઈ મશીન ચાલતું હોય એવો અવાજ આવે. તો એ બધા દર્દીઓ ENT સર્જન પાસે જતા હોય છે, કાનનું ચેકઅપ કરાવે છે, પણ કંઈ નિદાન નથી મળતું. તો એવા દર્દીઓ પણ અમારી પાસે રિપોર્ટ થઈને આવે છે. આ બધા ટેમ્પોરલ લોબ એપિલેપ્સીના લક્ષણો છે. ઘણી વખત હૃદયના ધબકારા વધી જાય, કે હાર્ટ એટેક આવ્યો છે એવો ડર લાગે. પણ આ બધા યંગ દર્દીઓ હોય અને વારંવાર થતું હોય, પાછું નોર્મલ થઈ જતું હોય. અમુક નાના બાળકો એવું તો એવું થઈ જાય કે ડર લાગે અચાનક, કે ડર લાગે મમ્મી પાસે કે પપ્પા પાસે જતા રહે કે ડર લાગે, 5-10 સેકન્ડ, 30 સેકન્ડ, 1 મિનિટ સુધી રહે પછી સારું. આ બધા જ ટેમ્પોરલ લોબ એપિલેપ્સીના લક્ષણો છે અને આનું નિદાન શક્ય છે અને ઇલાજ પણ શક્ય છે.